જય ગુરુદેવ. મિત્રો, અધ્યાય 16 તરફ આપણે આગળ વધીશું. આ અધ્યાયમાં કુલ 24 શ્લોકો છે અને આ અધ્યાયનું શીર્ષક છે દૈવાસુર સંપદ વિભાગ. મિત્રો, આ અધ્યાયમાં અર્જુનનો ભગવાનને જિજ્ઞાસા વસાત કોઈ સવાલ નથી, પરંતુ આખો અધ્યાય ભગવાન અર્જુનને ઉપરના વિષય ઉપર જ્ઞાન આપે છે. ઉપરનો વિષય એટલે કયો મિત્રો? દૈવાસુર શબ્દની સંધિ છૂટી પાડીએ તો દેવો વત્તા અસુરો અને સંપદ એટલે સંપત્તિ, મિલકત. મિત્રો, આપણી સંપત્તિ જળ, જમીન, ગાડી, બંગલાથી જ થોડી છે. આપણી માનસિકતા આપણી સંપત્તિ છે. અને આ અધ્યાયમાં ભગવાન સમજાવે છે કે આવી માનસિકતા રૂપી સંપત્તિ બે પ્રકારની છે, એક દૈવી અને બે આસુરી. સાત્વિક માનસિકતા એટલે દૈવી સંપત્તિ અને રજસ તમસવાળી માનસિકતા એટલે આસુરી સંપત્તિ. મિત્રો, ગયા અધ્યાયમાં પણ આપણે જોયેલું કે મૃત્યુ સમયે આપણા મનમાં જે રાગ, દ્વેષ, ક્રોધ, વેર, ઝેર પડેલા હોય તે બીજ સ્વરૂપે આપણી સાથે ચાલે છે. શરીર તો પડ્યું રહેશે અહીંનું અહીં, પરંતુ આપણું મન આપણા આગલા જન્મની ભૂમિમાં બીજ રોપવા સાથે ચાલે છે. મિત્રો, શું કૌરવો પાંડવોનું યુદ્ધ જ કુરુક્ષેત્રના મેદાનમાં થોડું ચાલે છે? જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનો જંગ, ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ, સાત્વિક અને તામસિક પ્રકારની વૃત્તિઓ વચ્ચેની લડાઈ, સત્ય અને અસત્ય વચ્ચેની લડાઈ આપણી અંદર પણ સતત ચાલે છે. અને કદાચ આપણા સાથેની લડાઈ કુરુક્ષેત્ર કરતાં પણ વધારે ભયંકર છે. આ જીવન આ રીતે એક મહાસંગ્રામ જ છે ને મિત્રો, કુરુક્ષેત્ર જ છે. અને આપણી અંદર ચાલતી આ લડાઈના આપણે જ આપણા વિધાતા છીએ. આખા અધ્યાયમાં ભગવાન જીવને સમજાવે છે કે દૈવી સંપત્તિ કેવી હોય અને આસુરી સંપત્તિ કેવી હોય, અને આસુરી સંપત્તિ ઉપર વિજય પ્રાપ્ત કરવા જીવે શું પુરુષાર્થ કરવો જોઈએ. ભગવાન કહે છે કે હે પાર્થ, જ્યારે જીવમાં ક્રોધ, દંભ, અભિમાન આ બધું દેખાય ત્યારે એને આસુરી સંપત્તિ જાણ. આ અધ્યાયના શ્લોક 4માં ભગવાન કહે છે દંભઃ, દર્પઃ, અભિમાન ચ ક્રોધ પારુષ્યમ એવ ચ અજ્ઞાનમ ચ અભિજાતસ્ય પાર્થ સંપદમ આસુરીમ. આનો અર્થ એ થાય કે હે પાર્થ, પાખંડ, ગર્વ, અભિમાન, ક્રોધ, વાણીની કઠોરતા, અજ્ઞાન આ બધા આસુરી લક્ષણો રૂપી સંપત્તિને પ્રાપ્ત કરીને જન્મેલો પુરુષ એટલે કે જીવને આસુરી સંપદવાળો કહેવામાં આવે છે. હે પાર્થ, જ્યારે આસુરી સંપત્તિ જોર કરે ત્યારે જ્ઞાની પુરુષ તેની સામે જ્ઞાનપૂર્વક, ક્ષમતાપૂર્વક તેવી વૃત્તિઓ સાથે અસહકાર કરીને આસુરી સંપત્તિને દૂર કરે છે અને સાત્વિક સંપત્તિને કેળવે છે, ખીલવે છે અને જીવનને ઉન્નત કરે છે. ભગવાન અર્જુનને કહે છે કે હે ભારત, આમ તો મેં તને અત્યાર સુધીમાં ધર્મ, કર્મ, ભક્તિનું સાતત્ય, હંમેશા ઈશ્વર તરફ પારાયણ રહેવાનું મહત્વ આ વિશે ઘણું બધું કહ્યું. છતાં થોડું વિસ્તારથી કહું તો, જ્યાં ધર્મ હોય, ધર્મ આચરનારો હોય, દાન, યજ્ઞ, જપ, તપ અને ધ્યાનનો અભ્યાસ કરવાવાળો જીવ હોય, જે નિર્ભય હોય, અંતઃકરણની શુદ્ધતાવાળો હોય, સરળ હોય, અહિંસક હોય, સત્ય, અક્રોધ, ત્યાગ, શાંતિવાળો જીવ હોય અને જેને જીવ માત્ર તરફ દયા, કરુણા હોય, જે ફૂલની માફક કોમળ હોય, અલોલુપ હોય, ધીરજ, ક્ષમા, નિરાભિમાની હોય, તે જ સાચા અર્થમાં ધાર્મિક છે. આ વાત ભગવાન અર્જુનને આ અધ્યાયના શ્લોક 2 અને 3માં કરે છે. ચાલો મિત્રો, આપણે પણ 2 અને 3 જોઈએ તો શ્લોક 2. અહિંસા, સત્યમ, અક્રોધઃ, ત્યાગઃ, શાંતિ, અપેશુનમ, દયા, ભૂતેષુ, અલોલુપ્ત્વમ, માર્દવમ હિ અચાપલમ. શ્લોક 3. તેજઃ, ક્ષમા, ધૃતિઃ, અદ્રોહ, ન અતિમાનિતા, ભવન્તિ સંપદમ દેવીમ અભિજાતસ્ય ભારતઃ. આગળ વધતા ભગવાન અર્જુનના માધ્યમથી
આપણને સૌને એટલે કે જગતના જીવ માત્રને સમજાવે છે કે જે આસુરી સંપત્તિવાળો જીવ છે તે વારંવાર પુનઃ મોહમાં ફસાઈને નરકવાસ ભોગવે છે અને પુનઃ આવી જીવનીમાં જન્મ લે છે. ભગવાન જીવ માત્રને સમજાવે છે કે નરકના 3 દરવાજા છે અને તે 3 દરવાજા એટલે કામ, ક્રોધ અને લોભ. તેથી આ 3 બાબતનો હંમેશા ત્યાગ કરવા યોગ્ય છે. અધર્મીને તો અધર્મ કરતી વખતે પણ શાંતિ હોતી નથી અને આવા અધર્મનું કર્મ પરિણામ ફળ તરીકે પણ નર્ક જ મળે છે. તો આમ અધર્મીને તો ચારે બાજુથી માર અથવા નુકસાન જ છે. આથી હે અર્જુન, કામ, ક્રોધ, લોભનો ત્યાગ તો પરમ કલ્યાણકારી માર્ગ જ છે. આ વાતને ભગવાન 16મા અધ્યાયના 21મા શ્લોકમાં આ પ્રમાણે રજૂ કરે છે. ત્રિવિધમ નરકસ્ય ઇદમ દ્વારમ નાશનમ આત્મનઃ કામઃ ક્રોધઃ તથા લોભઃ તસ્માत् ત્રયમ ત્યજેત. જય ગુરુદેવ.